1 જુલાઈથી 7 જુલાઈ સુધીનું સાપ્તાહિક રાશિફળ 4 રાશિના જાતકો માટે આ સપ્તાહ રહેવાનું છે ખુશીઓથી ભરેલું. મળશે અપાર ધન લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આ અઠવાડિયે તમે શાંત રહેશો અને કામ દરમિયાન તમે તમારી એકાગ્રતા જાળવી રાખશો. કાર્યસ્થળ પર તમારું અઠવાડિયું સારું પસાર થશે. આ અઠવાડિયે તમારું શરીર અને બુદ્ધિ સુમેળમાં રહેશે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાથી તમે તમારા જીવનસાથી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશો અને આ નવા સંબંધોમાં નાની સમસ્યાઓ ઊભી કરશે. સોશિયલ મીડિયાના પ્રભાવમાં તમારી જાતને અંધ ન કરો અને તમારા સંબંધોમાં તમારા પગને જમીન પર રાખવાનો પ્રયાસ કરો. સપ્તાહના ઉત્તરાર્ધમાં માથાના દુખાવાની સમસ્યા તમને થોડી પરેશાન કરશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આ અઠવાડિયે તમે તમારા મનની વાત સાંભળશો અને નોકરીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેશો. તમે આખરે તમારા પોતાના બોસ બનવા માટે સમર્થ હશો. આ અઠવાડિયે સફળતા તમારા દ્વાર પર આવશે. તમારા વડીલો પાસેથી ચોક્કસપણે સલાહ લો અને સ્પષ્ટતાનું સ્તર જાળવી રાખો. આ અઠવાડિયે તમારે મોટાભાગની બાબતોને લઈને ખૂબ જ પસંદગીયુક્ત બનવું પડશે. તમારું રોમેન્ટિક જીવન આ અઠવાડિયે નાની સમસ્યાઓમાંથી પસાર થશે. આ અઠવાડિયે તમારી માવજત અને સુખાકારીમાં વધારો થશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આ અઠવાડિયે તમે તમારી જીવનશૈલીને અસર કરતી સમસ્યાઓના સ્ત્રોતોને શોધી શકશો. તે મુદ્દા પર તમે ધ્યાન કેન્દ્રિત કરશો અને સિદ્ધિઓના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરશો. તમને એવો અનુભવ થઈ શકે છે કે કંઈક તમારી ઉન્નતિ અને વિકાસને અવરોધે છે. તમારા જીવનમાં જે પણ બને છે તે તમને શંકા કરાવશે. આ અઠવાડિયાના પહેલા ભાગમાં તમે દરેક વસ્તુ વિશે ફરિયાદ કરવાના મૂડમાં રહેશો. તમારા જીવનસાથી તમને પરેશાન કરતી દરેક વસ્તુ વિશે તમને સારો અનુભવ કરાવશે. આ અઠવાડિયે તમારે તમારી તબિયત પર થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. આ અઠવાડિયે તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આ અઠવાડિયે તમે તમારા માર્ગમાં આવતી દરેક તકને ઝડપી લેશો. તમારા માટે આ અઠવાડિયું ખૂબ જ અસરકારક રહેશે. આ અઠવાડિયે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે. જો તમે પરિણીત છો અથવા સગાઈ કરી રહ્યા છો તો આ અઠવાડિયું તમારા સંબંધોમાં તાજગી લાવશે અને તમારા સંબંધોમાં પ્રેમ વધશે. જે લોકો કુંવારા છે અને પ્રેમની આતુરતાથી રાહ જુએ છે તેમણે થોડી વધુ રાહ જોવી પડશે. આ અઠવાડિયે તમારે પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારી જાતની સારી રીતે કાળજી લો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમામ મોરચે આ અઠવાડિયું તમારી માટે સુખદ અને લાભદાયી રહેશે. તમે આ અઠવાડિયે ખુશખુશાલ અને તણાવરહિત દિવસોનો આનંદ માણશો. આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો વધારશો. તમારે આ અઠવાડિયે તમારા પાછલા કાર્યોના પરિણામોનો સામનો કરવો પડશે. આ અઠવાડિયે તમારા પ્રેમ સંબંધો ખીલશે. જે લોકો કુંવારા છે તેમને એક સુસંગત જીવનસાથી મળી શકે છે. આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ફક્ત તમારા બાળકોની સારી રીતે સંભાળ રાખો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આ અઠવાડિયે તમારા સાથીદારો તમને શ્રેષ્ઠ નોકરીનો માર્ગ નક્કી કરવામાં તમારી મદદ કરશે. તમે ઉર્જા અને ઉત્સાહથી ભરેલા રહેશો. આ અઠવાડિયે નવા સંપર્કો બનાવવાથી તમને ફાયદો થશે. સપ્તાહના અંત સુધીમાં તમને સારા સમાચાર પ્રાપ્ત થશે. આ અઠવાડિયે તમે શેરબજારના વ્યવહારોમાં સારી એવી કમાણી કરશો. રોમેન્ટિક મોરચે તમે અને તમારા જીવનસાથી સાથે મળીને તમારી કારકિર્દી અને ભવિષ્યની ચર્ચા કરવામાં સારો સમય પસાર કરશો. સપ્તાહના પહેલા ભાગમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ.
આ અઠવાડિયે તમે આખરે તમારી યોગ્યતા અને સમર્પણને ઓળખી શકશો. તમારા પ્રયત્નો માટે તમને પુરસ્કાર મળી શકે છે. આ અઠવાડિયે તમારા સહકાર્યકરો તમારી પ્રશંસા કરશે. તમને કાર્યસ્થળ પર ઘણા બધા કામનો સામનો કરવો પડશે, પરંતુ બધું પૂર્ણ કરવા માટે તમે ધ્યાન કેન્દ્રિત કરશો. તમારા જીવનસાથીનો ટેકો તમને વધુ સારા વ્યક્તિ બનાવવા માટે દબાણ કરશે. તેઓ તમારી સુખાકારીનો ખ્યાલ રાખશે. આ અઠવાડિયે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાનો પ્રયાસ કરો, કારણ કે તમારી અસ્વસ્થ આહાર લેવાની આદત તમને આ અઠવાડિયાના ઉત્તરાર્ધમાં સમસ્યામાં મૂકશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. તમે આ અઠવાડિયે તમારા પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો. તમને તમારા પ્રશ્નોના જવાબો મળશે અને બધું આયોજન પ્રમાણે થશે. જો તમે બધા વ્યવહારો સાવધાનીપૂર્વક કરશો તો બધું સારું થશે. ખાસ કરીને તમારા સહકાર્યકરો સાથે વાતચીત કરતી વખતે સંયમ અને શાંતિ જાળવી રાખો. આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે ઘણો સારો સમય પસાર કરશો. કોઈ પણ ધાર્મિક સમારોહનું આયોજન કરવા માટે આ ખરેખર ભાગ્યશાળી સપ્તાહ રહેશે. અઠવાડિયાના પહેલા ભાગમાં તમારે તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે તમને કમરનો દુખાવો થઈ શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આ અઠવાડિયે તમારી કાનૂની મુશ્કેલીઓ દૂર થશે. તમારી મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓ પૂરી થશે. આ અઠવાડિયે તમે તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરવા માટે એક પગલું આગળ જશો. આ અઠવાડિયે કોઈ તમારી સાથે ચાલાકી કરવાનો પ્રયાસ કરી શકે છે અને તમને કોઈ ગેરવાજબી ઓફર આપી શકે છે. આ અઠવાડિયે તમે તમારા સંબંધોમાં મામૂલી આંચકો અનુભવશો અને તમારા જીવનસાથી તેને સમજવામાં મુશ્કેલીનો સામનો કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. બસ આ અઠવાડિયે તમારી વિચાર પ્રક્રિયાને નિયંત્રણમાં રાખો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. તમારા સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી થશે. તમારા શીખવાના પ્રયત્નો તમને પ્રાપ્ત થશે. જો આ અઠવાડિયે તમારી કોઈ પરીક્ષાઓ આવી રહી છે તો તેમાં તમે ચોક્કસ સફળ થશો. આગામી થોડા દિવસોમાં તમે કોઈ નવી વ્યક્તિને મળશો જે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. આ અઠવાડિયે તમે તમારી જાતને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકશો. આ પરિસ્થિતિમાં બહાર નીકળવું તમારા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. આ અઠવાડિયે તમારા જીવનસાથી થોડા વધારે વ્યસ્ત રહેશે અને તમારા માટે સમય ભાગ્યે જ કાઢી શકશે. આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આ અઠવાડિયે તમે તમારી ભૂલોથી વાકેફ થશો અને તેને સ્વીકારવાનો પ્રયાસ કરશો. આ અઠવાડિયે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ મતભેદ થઈ શકે છે. તેને ઉકેલવાનો પ્રયાસ કરો અને ઝઘડાનો અંત લાવો. આ અઠવાડિયે તમારા જીવનસાથી પરિવાર માટે સારા સમાચાર લાવશે. તમારા પ્રેમ જીવન અને તમારા વિવાહિત જીવનને પરેશાન કરતી નાની નાની સમસ્યાઓનો અંત આવશે. તમારું સ્વાસ્થ્ય વધુ સુવ્યવસ્થિત રહેશે, પરંતુ તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. તમારે આ અઠવાડિયે પડકારજનક સંજોગોનો સામનો કરવો પડશે. આ અઠવાડિયે તમારા વિચારો અથવા લાગણીઓ વ્યક્ત કરવી તમારા માટે વધારે મુશ્કેલ રહેશે. તમારા સંબંધોને આ કારણે નુકસાન થઈ શકે છે. તેથી વધુ અભિવ્યક્ત બનવાનો પ્રયાસ કરો અને તમારા જીવનસાથી સાથે તમારા હૃદયની વાત અવશ્ય કરો. તમને તમારા વૈવાહિક જીવનમાં વસ્તુઓને સારી બનાવવાની તક મળશે. તમારું સ્વાસ્થ્ય આ અઠવાડિયે સારું રહેશે.